હાઈકોર્ટ 90 પેરા સ્ટાર્ટ. ફરિયાદ પક્ષે ફરિયાદની હકીકત પુરવાર કરવા માટે શાહેદ નંબર 2 પંચ શાહેદ વિક્રમભાઈ મગનભાઈ ચુનાવાલાને આંખ 36થી સોગંદ ઉપર તપાસેલા છે. તેઓએ પોતાની જુબાનીમાં સોગંદ ઉપરની જુબાનીમાં જણાવેલ છે કે તારીખ 14/7/2006ના રોજ એસીબી પોલીસ સ્ટેશન જૂનાગઢના તેઓને પંચ તરીકે રહેવા માટે બોલાવેલા અને તેઓના સાહેબની સૂચનાથી તેઓ કલાક 15:30 વાગ્યે એસીબી ઓફિસે ગયેલા. એસીબી ઓફિસે પહોંચેલા ત્યારે ત્યાં પીઆઈ ભૂતૈયા સાહેબ તથા સ્ટાફ તથા ફરિયાદી હાજર હતા. આ સાહેબે પંચમાં રહેવા માટે સંમતિ આપેલી. ફરિયાદી હાજર હોય તેનું નામ ઠામ પૂછતા તેણે પોતાનું નામ મગનભાઈ ગોપાલભાઈ રહે અજાબવાળા હોવાનું જણાવેલ. તેઓ પંચોની સાથે ઓળખાણ કરાવેલી અને ફરિયાદીએ પોતાની ફરિયાદની ટૂંકમાં હકીકત જણાવેલ. ત્યારબાદ ફરિયાદીએ આપેલ ફરિયાદ તેઓને વાંચવા આપેલી, જે વાંચીને તેઓએ સહી કરેલી, જે આંખ 30થી ફરિયાદમાં પંચ નંબર 1 તરીકે તેમની સહી ઓળખી બતાવેલ છે. વધુમાં સાહેદે જણાવેલ છે કે ફરિયાદીને લાંચમાં આપવાની રકમ રજૂ કરવાનું કહેતા ફરિયાદીએ ₹1000ની નોટ મળી કુલ ₹10,000 રજૂ કરેલા, જેના નંબર પંચનામામાં લખવામાં આવેલા. ત્યારબાદ પંચો ફરિયાદી તથા એસીબીની સ્ટાફની અંગઝડતી કરતા વાંધાજનક વસ્તુ મળી આવેલ નહીં. ત્યારબાદ સાહેબે હેડ કોન્સ્ટેબલ શ્રી કેસરિયાને ફિનોપ્થેલિન પાવડરનો ઉપયોગ કરવા જણાવેલ અને તેની હાજરીમાં ફિનોપ્થેલિન પાવડર અને સોડિયમ કાર્બોનેટનો પ્રયોગ કરવામાં આવેલ. ફરિયાદીએ રજૂ કરેલ લાંચની રકમ 1000ની એવી 10 નોટ આપતા શ્રી સાહેબે કેસરિયાને ફિનોપ્થેલિન પાવડરનો પ્રયોગ કરવા સૂચના આપતા હેડ કોન્સ્ટેબલ શ્રી કેસરિયાએ ફિનોપ્થેલિન પાવડરની બોટલ ખાલી બ્લોટિંગ પેપર પર પાવડર લગાડી બાદ સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ બનાવી પાવડર જે તે જગ્યાએ લગાડેલ. તેના ઉપર હેડ કોન્સ્ટેબલ શ્રી કેસરિયાએ સોડિયમ કાર્બોનેટના દ્રાવણનો છંટકાવ કરતા પેપર ઉપર આછા ગુલાબી રંગના નિશાન જોવામાં આવેલા, જેનો સોડિયમ કાર્બોનેટના દ્રાવણનો નાશ કરવામાં આવેલો અને પાવડરનો પણ નાશ કરવામાં આવેલો. બાદ ફરિયાદીએ રજૂ કરેલ લાંચની રકમ ₹1000ની એવી 10 નોટો ઉપર ફિનોપ્થેલિન પાવડર શ્રી કેસરિયાએ લગાડેલો. પછી પાવડર લગાડેલી નોટો ખંખેરી નાખેલી. તે નોટો ફરિયાદીના શર્ટના ડાબા ખિસ્સામાં મૂકી દીધેલી અને સાહેબને સૂચના આપી કે જ્યાં સુધી લાંચ લેવાનો પ્રસંગ ના થાય ત્યાં સુધી આ નોટોને અડકવી નહીં.